વ્રતની વિધિ. શ્રાવણ મહિનાની સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. વ્રત કરનારને સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નાહવું તથા આખો દિવસ ટાઢું ખાવું. આ દિવસે ચૂલો સળગાવવો નહીં. ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કરવી અને બીજા જ દિવસે જ તે ચૂલા પર રાંધવું. આ વ્રત કરવાથી ધન ધાન્ય, સંતાન અને સૌભાગ્યવતી પ્રાપ્ત થાય છે. હવે આપણે આ વ્રતની એટલે કે શીતળા સાતમની વાર્તા સાંભળીએ. તો હવે આપ સૌ હાથમાં ચોખા રાખી ધ્યાનથી આ આખી વાર્તા સાંભળજો. બોલી શીતળા માત કી જય. એક ગામમાં દેરાણી જેઠાણી તેની સાસુ સાથે રહેતી હતી. બંને વહુઓ ઘરે દેવના દીધેલા એક દીકરા હતા. મોટી વહુ ઈશાળુ હતી, જ્યારે નાની